આગળ વાત કરીએ અન્ય સમાચારોમાં પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસના કુવૈત પ્રવાસ ઉપર છે। કુવૈતમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થાય તેવી શક્યતા છે। બંને દેશો વચ્ચે સંરક્ષણ, વેપાર અને અન્ય ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ચર્ચા થશે। 43 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની કુવૈતની આ પહેલી યાત્રા છે। કુવૈતમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને જેની આ તસવીરો પણ સામે આવી છે। સંરક્ષણ, વેપાર અને અન્ય ક્ષેત્રો અંગે આ મુલાકાત દરમિયાન ચર્ચા થવાની પ્રબળ શક્યતાઓ છે। પીએમ મોદી આજથી 2 દિવસના કુવૈત પ્રવાસ પર છે। અમદાવાદના સિંધુભવન રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બાઇક ચાલકે કારને પાછળથી ટક્કર મારી। બાઇક ચાલકને ઈજા પહોંચી હોવાની પણ માહિતી સામે આવી રહી છે। પોલીસે કાર ચાલકની ફરિયાદ લઈ કાર્યવાહી કરી છે। અકસ્માતની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સીસીટીવીના આધારે પોલીસ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહી છે। તો ભાવનગરમાં પણ ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે, જે અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે। બાઇક પર સવાર 2 સગીરના મોત થયા હોવાની માહિતી છે। ડમ્પરના પાછળના પૈડા નીચે આવી જતા બંને સગીરોના સ્થળ પર જ મોત થયા। ગારેધાર નજીક નવાગામ રોડ પર અકસ્માત સર્જાયો હતો। આ બનાવના પગલે લોકોના ટોળા પણ એકઠા થયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને 108 પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી। પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી। વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારની ઘટના સામે આવી છે। મુક્તિધામ નજીક મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો છે। પૂરપાટ ઝડપે જતી કાર લક્ષ્મીપુરા તળાવમાં ખાબકી। કાર તળાવમાં ખાબકતા કારમાં સવાર એકનું મોત થયું છે, જ્યારે 3 ફાયર સ્ટેશનની ટીમે રેસ્ક્યુ કર્યું છે। ભારે જહેમત બાદ નીરજ ભરવાડ નામના એક યુવકને જીવિત બહાર કાઢવામાં આવ્યો। કારમાં 3 લોકો સવાર હતા। એકને સ્વિમિંગ આવડતું હોવાથી તેનો જીવ બચી ગયો હોવાની માહિતી છે। અમરેલી